વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, નવોદય પરીક્ષામાં જે આપણે ભણીએ છીએ તેમાં આજે ચોથા નંબરનો જે પ્રકાર છે તે ક્રમિક આકૃતિ શોધો તે ચોથા નંબરના પ્રકાર વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું। નવોદયની જે પરીક્ષા આવે છે તેમાં 50 ગુણના પ્રશ્નો માનસિક યોગ્યતા કસોટી વિભાગ 1માં પૂછાતા હોય છે। તેમાં માનસિક યોગ્યતા કસોટીના 10 પ્રકાર આવે છે। 10 પ્રકારે પ્રશ્નો પૂછાતા હોય છે અને દરેક પ્રકારમાં 4-4 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે। તેમાં પ્રકાર 1 થી 3 આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેના વિડીયો અપલોડ કરેલા છે। તમારે જો જોવાના બાકી હોય તો તમે તે વિડીયો જોઈ શકો છો। હવે પ્રકાર 4 ક્રમિક આકૃતિ શોધો તેના 4 પ્રશ્નો નવોદયની પરીક્ષામાં પૂછાતા હોય છે। આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રશ્નો પૂછાય છે। હવે સૌપ્રથમ સૂચના આપેલી છે તો સૂચના વાંચીશું એટલે આપણને વધુ ખ્યાલ આવશે। સૂચના આપેલી છે કે આવા પ્રકારના પ્રશ્નોનો ઉકેલ શોધવા માટે નીચેના નિયમો ધ્યાનમાં રાખો। તો અહીં 4 પ્રકારના નિયમો આપેલા છે, તે નિયમો ધ્યાનમાં રાખવા પડશે। પ્રથમ નિયમ એ છે કે આકૃતિ અથવા ચિહ્નો, કોઈ આકૃતિ આપેલી હોય અથવા તો ચિહ્નો આપેલા હોય તે ઘડિયાળના કાંટાના ભ્રમણની દિશામાં, ઘડિયાળના કાંટો જે દિશામાં ફરે છે તે દિશામાં અથવા તેની વિરુદ્ધ દિશામાં ફરતા અથવા તો સરકતા હોય છે। બીજો નિયમ છે કે પહેલી અને ત્રીજી આકૃતિઓ સમાન હોય। પહેલા અને ત્રીજા નંબરની સમાન આકૃતિ હોય તો બીજી અને ચોથી સમસ્યા એટલે કે આકૃતિઓ પણ સમાન થવી જોઈએ। આ રીતે પણ પ્રશ્ન પૂછાતો હોય છે। ત્રીજો પ્રકાર છે કે સીધી રેખામાંના 3 અથવા 4 ચિહ્નો ક્રમાનુસાર જમણી તરફ અથવા તો ડાબી તરફ સરકે છે। આ પ્રકારે પણ પ્રશ્ન પૂછાતા હોય છે। અને ચોથો પ્રકાર છે કે ચિહ્નોની સંખ્યા ઓછી થતી હોય અથવા તો વધતી હોય છે। આ રીતે ક્રમિક પ્રશ્નો પૂછાતા હોય છે। આ રીતે ક્રમિક આકૃતિ પૂછાતી હોય છે, તેમાં આ રીતના જે પ્રકાર છે તે પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે। હવે આપણે નમૂનાના પ્રશ્નો જોઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે। તો એ સૂચના વાંચીશું, સૂચના વાંચ્યા પછી તમને ખ્યાલ આવશે। નમૂનાના પ્રશ્નો, તો સૂચના આપેલી છે, પરીક્ષામાં જે પ્રશ્નપત્ર આવે છે તેમાં પણ સૂચના આપેલી હોય છે। તમારે ધ્યાનપૂર્વક સૂચના વાંચવાની એટલે તમને ખ્યાલ આવી જશે કે પ્રશ્નો કેવો પૂછાયો છે। સૂચના, નીચેના પ્રત્યેક પ્રશ્નમાં 3 કોયડા એટલે કે સમસ્યા આકૃતિઓ આપવામાં આવી છે। આ રીતે 3 આકૃતિઓ આપવામાં આવી છે અને ચોથા નંબરની ખાલી જગ્યા રાખવામાં આવે છે। તો આ ખાલી જગ્યામાં ક્રમિક આકૃતિ કઈ આવશે તેના માટે 4 ઓપ્શન A, B, C, D 4 ઓપ્શન આપવામાં આવે છે અને 4 ઓપ્શનમાંથી આપણે જે સાચો જવાબ આવતો હોય છે તે સાચો જવાબ ચોઈસ કરી અને જે તમને OMR શીટ આપવામાં આવે છે તેમાં આ રીતે રાઉન્ડ કરવાનું હોય છે। તો આ રીતની જે સૂચના આપેલી છે, સૂચના વાંચી આ પ્રમાણે સૂચના આપેલી હોય છે। હવે પ્રશ્ન 1 જોઈશું એટલે તમને ખ્યાલ આવશે। પ્રશ્ન 1 એટલે કે કોયડા સમસ્યા આકૃતિ, તો અહીં એક આકૃતિ આપવામાં આવી છે। અહીં 4 ખાના 1, 2, 3 અને 4 ખાના આપવામાં આવે છે। 3 આકૃતિ આપવામાં આવી છે। હવે ક્રમિક આકૃતિ અહીં કઈ આવશે તેનો જવાબ આપણે 4 ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શનમાંથી જોઈ અને આપવાનો રહેશે। તો સૌપ્રથમ પ્રશ્ન 1માં અહીં આકૃતિ આપેલી છે, અહીં 3 આકૃતિ આપેલી છે અને ચોથા નંબરનો ખાનો ખાલી છે। તો ચોથા નંબરમાં ક્રમિક આકૃતિ કઈ આવશે તેના માટે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે। હવે 4 ઓપ્શનમાંથી જે ઓપ્શન આવશે, જે સાચો જવાબ હશે તે તમારે જે OMR શીટ આપવામાં આવે છે તેમાં આ રીતે રાઉન્ડ કરવાનું રહેશે। હવે આકૃતિ જોઈશું તો પ્રથમ આકૃતિ જે માણસ આકારની આકૃતિ છે તે પ્રથમ ખાનામાં આ રીતે છે, બીજા ખાનામાં કંઈક અંશે ખસે છે, પણ કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની દિશામાં ખસે છે। ઘડિયાળ જે દિશામાં ફરતી હોય તે દિશામાં ભ્રમણની દિશામાં ફરે છે। હવે ત્રીજી આકૃતિ જોઈશું તો ત્રીજી પણ આકૃતિ કંઈક અંશે અહીં આટલેથી તો અહીં સીધી થઈ એટલે કંઈક અંશે ખસે છે। હવે ચોથા નંબરની આકૃતિ આપણને ખ્યાલ આવી જશે કે હવે જમણી બાજુ નીચે કંઈક અંશે નમશે। તો 4 ઓપ્શન જોઈશું તો આ તો કાટખૂણે નમે છે એટલે આ આવશે નહીં। આ તો આકૃતિ ત્રીજા નંબરની અને આ બંને આકૃતિ છે એ સમાન છે એટલે આ પણ આવશે નહીં। હવે B અને D બંને કંઈક અંશે નમેલી છે, પરંતુ જે D નંબરની છે તે વધારે અંશે નમેલી છે એટલે D નંબરની આવશે નહીં। અને જે B નંબરની છે તે આ આકૃતિ ત્રીજા નંબરની જોવાની, એનાથી કંઈક ઓછા અંશે નમેલી છે એટલે સાચો જવાબ છે B। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં 4 પ્રશ્નો ક્રમિક આકૃતિ શોધો તેના પૂછાતા હોય છે। હવે આગળ બીજું એક ઉદાહરણ જોઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે। હવે પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2માં અહીં આકૃતિ આપેલી છે, તો અહીં પ્રથમ આકૃતિ છે, બીજા નંબર, ત્રીજા નંબર અને ચોથા નંબરે
ખાલી આપવામાં આવેલું છે ખાનું. અહીં ખાલી ખાનામાં 4 ઓપ્શનમાંથી કઈ આકૃતિ આવશે તેનો જવાબ આપવાનો રહેશે. તો અહીં પહેલા આકૃતિનું આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે. અહીં વર્તુળમાં 5 વર્તુળ આપેલા છે, પછી ત્રિકોણમાં 4 ત્રિકોણ આપેલા છે, પછી 3 ચોરસ આપેલા છે. એટલે કે જેમ જેમ જે આગળ જાય છે તેમ સંખ્યા ઘટતી જાય છે. અહીં 5 સંખ્યા હતી, અહીં 4 સંખ્યા થઈ ગઈ, અહીં 3 થઈ ગઈ. તો અહીં આ જે ખાનામાં છે તેમાં 2 સંખ્યા આવશે. એટલે અહીં 4 ઓપ્શનમાં તો અહીં 2 વર્તુળ આપેલા છે, 2 ત્રિકોણ આપેલા છે, 2 ચતુષ્કોણ આપેલા છે અને 2 પંચકોણ આપેલા છે. તો 4 ઓપ્શનમાં 2 સંખ્યા આપેલી છે. હવે બીજી રીતે જોઈશું કે જેમ જેમ ક્રમ બદલાય છે તેમ આકૃતિઓ પણ બદલાય છે. અહીં વર્તુળ છે, અહીં ત્રિકોણ આપ્યા છે, અહીં ચોરસ આપ્યા છે. તો એ કંઈક નવો આકાર આવશે. તો અહીં વર્તુળ આપેલ છે તો વર્તુળ તો આવશે નહીં. અહીં ત્રિકોણ આપેલ છે તો ત્રિકોણ પણ આવશે નહીં. અહીં 4 બાજુઓ આપેલી છે ચોરસ, તો અહીં પણ 4 બાજુવાળો ચતુષ્કોણ આપેલો છે તો ચતુષ્કોણ પણ આવશે નહીં. તો અહીં પંચકોણ આપેલું છે 5 બાજુવાળો, તો અહીં 2 આકૃતિ આપેલી છે અને પંચકોણ છે. તો અહીં સાચો જવાબ છે ડી. તો આ ખાનામાં સાચો જવાબ આવશે ડી. તો તમારે ડી પ્રશ્નપત્ર જે આપેલું હોય છે, OMR શીટ આપેલો હોય છે, તેમાં જે ઓપ્શન આપેલા હોય છે તેમાં ડી નંબરમાં આ રીતે રાઉન્ડ કરવાનું હોય છે. આ રીતે ક્રમિક આકૃતિઓ શોધવાની હોય છે. વધુ ઉદાહરણનો અભ્યાસ કરીશું. તો અહીં પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં અહીં આકૃતિઓ આપેલી છે. તો અહીં ક્રમિક આકૃતિ કઈ આવશે? અહીં 4 ઓપ્શન આપેલા છે. તો સૌપ્રથમ આપણે આકૃતિઓ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. તો સૌપ્રથમ પ્લસનું ચિહ્ન અહીં છે, અહીં વર્તુળ આપેલું છે અને 2 રેખાઓ અહીં આપેલી છે. તો અહીં ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. તો ઘડિયાળ જે દિશામાં ફરતી હોય તે દિશામાં આકૃતિ ફરે છે. તો બીજા નંબરની આકૃતિ જોઈશું. તો જે વર્તુળ હતું તે ઉપરના ખાનામાં જાય છે, જે પ્લસ હતું તે એનાથી આગળ જાય છે અને જે 2 રેખાઓ હતી તે આગળના એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. બીજા નંબરની આકૃતિમાં આ રીતે આવે. હવે ત્રીજા નંબરની આકૃતિ જોઈશું. તો અહીં 2 રેખાઓ હતી તે ઉપર જાય છે, ઉપરના ખાનામાં જાય છે. અહીં જે વર્તુળ હતું તે એનાથી આગળના ખાનામાં જાય છે, ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે અને જે પ્લસનું સરવાળાનું ચિહ્ન છે તે એનાથી આગળ એટલે કે નીચેના ભાગે આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે ચોથા નંબરની આકૃતિ આવશે તે વર્તુળો છે. તો પ્લસનું ચિહ્ન અહીં આગળ હશે, અહીં જે વર્તુળ છે તે અહીં નીચે આગળ આવશે અને જે 2 રેખાઓ આપેલી છે તે અહીં આવશે. તો ઓપ્શન જોઈશું એટલે ઓપ્શન એમાં એ રીતનું આપેલું છે કે અહીં પ્લસનું ચિહ્ન આગળ આવેલ છે, અહીં જે વર્તુળ છે નીચે આવે છે અને 2 રેખાઓ છે એ અહીં આવે છે. તો સાચો જવાબ છે એ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ક્રમિક આકૃતિ શોધવાની હોય છે. પ્રશ્ન નંબર 4 જોઈશું. તો પ્રશ્ન નંબર 4માં અહીં પ્રથમ આકૃતિ આ રીતે આપેલી છે. બીજા નંબરની આકૃતિમાં અહીં એક રેખા ઓછી થાય છે. આ રેખા ઓછી થઈ અને અંદર એક વર્તુળ આવે છે. પછી જે આગળ આકૃતિ જોઈશું. તો અહીં 2 રેખાઓ કઈ બાજુ ઓછી થઈ? તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઓછી થાય છે. પ્રથમ અહીં ઓછી થઈ. હવે બીજા નંબરની જે રેખા છે તે અહીં ઓછી થાય છે એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઓછી થાય છે. હવે 2 રેખાઓ દૂર થઈ તો અંદર 2 વર્તુળ આવ્યા. હવે અહીં જે આકૃતિ નવી આવશે તેમાં 3 વર્તુળ આવશે. અહીં એક મોટું વર્તુળ આવશે અને એની અંદર 3 રેખાઓ દૂર થશે એટલે કે 3 વર્તુળ આવશે. 1 2 અને 3 વર્તુળ આવશે અંદર અને એક રેખા દૂર થશે એટલે કે આ રેખા દૂર થશે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં રેખાઓ દૂર થાય છે એટલે કે આ રેખા દૂર થશે એટલે કે આ રેખા એમ અને એમ રહેશે. તો આવો જવાબ હોય તેવો બી અને ડી આપેલા છે. પરંતુ અંદર જે ઓપ્શન છે તેમાં 3 વર્તુળ આપેલા છે અને બીની અંદર જે ઓપ્શન છે તેમાં 2 વર્તુળ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. અમુક વિદ્યાર્થીઓ હોય છે તે ઉતાવળ કરી અને બી ઓપ્શન લખી દે છે, પરંતુ અંદર તમારા રાઉન્ડ પણ ગણવાના હોય છે. તો અહીં 3 રાઉન્ડ છે તો સાચો જવાબ છે ડી. તો જવાબ આવશે ડી. અહીં સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જોઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે. અહીં સ્વાધ્યાય આપેલો છે તો સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો આપેલા છે તેના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો અહીં સૂચના આપેલી છે. સૂચના પણ એ રીતે જ આપેલી છે કે 3 તમને આકૃતિ આપવામાં આવે છે અને ક્રમિક આકૃતિ ચોથી જે 4 ઓપ્શન આપેલા હોય છે તેમાંથી શોધવાની હોય છે અને જે જવાબ આવે છે તે OMR શીટ આપવામાં આવે છે તેમાં રાઉન્ડ કરવાનું હોય છે. તો સૌપ્રથમ આપણે આકૃતિઓ જોઈશું. તો અહીં પ્રથમ આકૃતિ આ રીતની છે. તો બીજા નંબરની આકૃતિ અને ત્રીજા નંબરની આકૃતિનો અભ્યાસ કરીશું. તો પ્રથમ નંબરની આકૃતિ આપેલું છે. તો બીજા નંબરની આકૃતિમાં ગુણાકારનું ચિહ્ન થાય છે. અહીં ત્રીજા નંબરની આકૃતિમાં પ્લસ એટલે કે પહેલી અને ત્રીજીમાં જે વચ્ચે પ્લસનું નિશાન છે. તો હવે બીજી અને ચોથીમાં પણ છે ગુણાકારનું નિશાન હોવું જોઈએ. તો આપણી પાસે હવે 2 ઓપ્શન તો કેન્સલ થઈ જશે. અહીં પ્લસ છે, અહીં પ્લસ છે તો પ્લસવાળું તો આવશે નહીં એટલે કે એ અને ડી રદ થઈ જશે. હવે 2 ઓપ્શન વધે છે બી અને સી. તો આપણો જવાબ બી કો તો સી હશે.
હવે આગળ અભ્યાસ કરીશું કે હવે જે અહીં રાઉન્ડ છે તે બીજી બાજુ થાય છે તો અહીં બીજા નંબરે આવે છે, પછી અહીં રાઉન્ડ છે ત્રીજી આકૃતિમાં ત્રીજા નંબરે આવે છે, એટલે કે જે પાછળ જે આકારો આપેલા છે એ તે ઘડિયાળના કાંટાની ભ્રમણ દિશામાં ફરે છે. તો અહીં જે આકૃતિ આવશે તે આ જે વર્તુળ છે તે અહીં જશે, અહીં ત્રિકોણ છે તે ઉપર જશે, આ રાઉન્ડ છે તે અહીં આવશે અને આ ત્રિકોણ છે તે નીચે આવશે. તો એ રીતનું બી અને સીમાં જોઈશું. તો બી અને સીમાં કઈ આકૃતિ છે, તો જે સી નંબરની આકૃતિ છે તેમાં જો એ વર્તુળ અહીં છે તો ઘડિયાળના કાંટાને ભ્રમણ દિશામાં ફરીશું તો અહીં તે આવશે. તો અહીં આવ્યું, આ ત્રિકોણ નીચે છે તો તે ત્રિકોણ ઉપર જશે, તો આ ત્રિકોણ ઉપર આવે છે, આ કાટું રાઉન્ડ અહીં છે તો તે ઘડિયાળના કાંટાની દિશામાં ફરશે તો અહીં આવશે, તો અહીં આવે છે, અને જે ત્રિકોણ છે તે નીચે આવશે. તો ઘડિયાળના કાંટાની દિશામાં આ રીતે ફરે છે. તો સાચો જવાબ છે સી. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પણ તમે પ્રશ્નનો જવાબ આપી શકો છો. હવે પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્ન 2માં આપેલ છે આ રીતે આકૃતિ આપેલ છે અને ક્રમિક આકૃતિ 4 ઓપ્શન આપેલા છે, તે 4 ઓપ્શનમાંથી શોધી અને લખીશું. હવે પ્રથમ આકૃતિ આ રીતે આપેલ છે. તો બીજી આકૃતિ હવે જે આ ત્રિકોણ અને આ ત્રિકોણ, જે આ તીર અને આ તીર બીજી આકૃતિમાં કઈ બાજુ જાય છે, તો આ તીર છે તે આ બાજુ જાય છે અને આ તીર છે તે ઉપરની તરફ જાય છે. એટલે કે આખી આકૃતિ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 90 અંશના ખૂણે ફરે છે. ક્યાં? કાટખૂણે ફરે છે. આકૃતિ નીચે તો આ બાજુ આવી જો તો 90 અંશના ખૂણે કાટખૂણે ફરે છે. હવે ત્રીજા નંબરની આકૃતિ જોઈશું. તો ત્રીજા નંબરની આકૃતિમાં પણ શું કાટખૂણે ફરે છે. તો આ ભાગ છે તે ઉપર જશે અને આ ભાગ છે તે આ બાજુ આવી જશે. હવે ત્રીજા નંબરની આકૃતિ આવી તો ચોથા નંબરની આકૃતિ પણ શું કાટખૂણે ફરશે. તો જે આ ત્રિકોણાકારનો ભાગ છે તે આ બાજુ આવી જશે, અને આ જે ભાગ છે તીરવાળો તે નીચે આવશે, એટલે કે આ રીતે નીચે આવશે. તો આ રીતે જે આકૃતિ આપેલી છે તે સાચો જવાબ છે. તો 4 ઓપ્શનમાં જોઈશું. તો 4 ઓપ્શનમાં જે બી નંબરની આકૃતિ છે તે આ પ્રમાણે આકૃતિ આપી છે. તો સાચો જવાબ છે બી. વિદ્યાર્થી મિત્રો, અહીં કોડા એટલે કે આકૃતિ આપેલ છે, અહીં ક્રમિક આકૃતિ આપેલ છે અને 4 ઓપ્શન આપેલા છે. તો ક્રમિક આકૃતિ અહીં ખાનો આપેલ છે, તેમાં 4 ઓપ્શન આપેલ છે. તે ઓપ્શનમાંથી કઈ આકૃતિ આપશે તે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો એ સૌપ્રથમ પ્રથમ આકૃતિ જોઈશું. તો અહીં જે ગાણિતિક પ્રક્રિયા આપેલ છે તે વચમાં આપેલ છે. અહીં સરવાળાનું ચિહ્ન છે, પછી ભાગાકાર છે, બાદબાકી છે અને ગુણાકાર છે. બીજી આકૃતિ જોઈશું. તો અહીં જે સરવાળાનું ચિહ્ન હતું તે નીચે આવી જાય છે, આ ગુણાકારનું ચિહ્ન હતું તે અહીં આવી જાય છે, બાદબાકીનું ચિહ્ન હતું તે ઉપર જાય છે, અને જે ભાગાકારનું ચિહ્ન અહીં બાજુમાં હતું તે આ બાજુ આવી જાય છે. એટલે આપણને ખ્યાલ આવે છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચિહ્નો બદલાય છે. અહીં ત્રીજી આકૃતિ જોઈશું. તો અહીં આ બીજા નંબરની આકૃતિ અને જે ત્રીજા નંબરની આકૃતિ છે તેમાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચિહ્નો બદલાયા છે. તો અહીં બાદબાકી હતી તો અહીં આ જગ્યાએ આવી ગઈ છે, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં બદલાય છે. તો ચોથા નંબરની આકૃતિમાં પણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચિહ્નો બદલાય છે. તો જે બાદબાકી ઉપર છે તે બાદબાકી અહીં છે તે નીચે આવશે. તો નીચે આવશે એવા ઓપ્શન કયો છે? તો ઓપ્શન બી છે. અહીં બાદબાકી અહીં છે, અહીં ભાગાકારનું ચિહ્ન છે તે આ બાજુ છે, ઘડિયાળને વિરુદ્ધ દિશામાં ફેરવતા. પછી સરવાળો અહીં છે તે ઉપરની દિશામાં જશે. તો એ સરવાળો ઉપર આપેલ છે, ગુણાકાર બાજુમાં આપેલ છે. તો સાચો જવાબ છે બી. જે ક્રમિક આકૃતિ જોઈશું તો બી નંબરનો જવાબ આવશે. એવી જ રીતે પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12માં પણ અહીં 3 આકૃતિઓ આપેલ છે અને ક્રમિક આકૃતિ કઈ આવશે તે 4 ઓપ્શનમાંથી ચોઈસ કરવાની છે. જે આ પ્રશ્ન 12 છે તે 2019 નવોદયની પરીક્ષા લેવાયેલ હતી તેમાં પૂછાયેલ છે. તો ઘડિયાળના કાંટાની ભ્રમણ દિશામાં અહીં ગતિ થાય છે. તો જે અહીં ચિહ્ન છે, અહીં ત્રિકોણ છે તે ઘડિયાળની દિશામાં ફેરવતા તે આ બાજુ જાય છે. આ રીતે ફરીથી ત્રીજા નંબરની આકૃતિ આવશે. ત્રીજા નંબરની આકૃતિ જોઈશું તો અહીં નીચેની તરફ આવે છે. હવે ચોથા નંબરની આકૃતિ ક્રમિક આકૃતિ જોઈશું. તો જે આ તીર છે તે આકરા ડાબી બાજુ જશે, એટલે કે આટલે આવશે. તો તેવી આકૃતિ જોઈશું. તો તેવી આકૃતિ અહીં બી નંબરની આકૃતિમાં છે કે તીર આ બાજુ ડાબી બાજુ તરફ જાય છે. તો સાચો જવાબ છે બી. આ પણ ઘડિયાળની ભ્રમણની દિશામાં ગતિ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 13 અને પ્રશ્ન નંબર 14 આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. અહીં 3 આકૃતિ આપેલ છે અને ચોથા નંબરનું ખાનું આપેલ છે. તો એ ક્રમિક આકૃતિ કઈ આવશે તેના માટે 4 ઓપ્શન આપેલ છે, એ, બી, સી અને ડી. ક્રમિક આકૃતિ કઈ આવશે તેનો ઓપ્શન જે જવાબ આવે છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. આ જે પ્રશ્ન છે તે 2018માં નવોદયની પરીક્ષા લેવાયેલી હતી તેમાં
પૂછાયેલો છે. આ જ પ્રમાણે પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14માં પણ અહીં 3 આકૃતિ આપેલ છે અને ક્રમિક આકૃતિ ચોથા નંબર એટલે કે આ ખાનામાં કઈ આવશે તેના માટે 4 ઓપ્શન આપેલા છે. તો 4 ઓપ્શનમાંથી તમારે ચોઈસ કરી અને લખવાનો રહેશે. તો આનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે.